નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આર્ટ્સની અંદર વિષય ભૂગોળ, જેમની અંદર ગત લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 8 ની અંદર માનવ વસાહતો, જેમની અંદર આપણે પ્રસ્તાવના સમજ્યા બાદ માનવ વસાહતના પ્રકાર બે કે કેન્દ્રીય વસાહતો, એના પેટા પ્રકાર, અને એક છે છૂટી છવાઈ માનવ વસાહતો, જેમની અંદર એ બે પેટા પ્રકાર સમજાય. છેલ્લે આપણે એમની વ્યાખ્યા જોઈ હતી અને આજે આપણે ગ્રામીણ વસાહતો, ગામડાની અંદર કયા પ્રકારની વસાહતો, સિટીની અંદર તમને ખબર હોય કે સિટીની અંદર ઇમારતો, એક કે સોસાયટીઓ, તો ગામડાની અંદર ક્યાં ભાગવાળા રસ્તાઓ, તમને ખબર હોય ઘણી જગ્યાએ ઘર સુધી વાહન પણ ઇમરજન્સીમાં પહોંચી ન શકે એવા નાની ગલીઓમાંથી, રસ્તાઓમાંથી પસાર થતા હોય. ગામડાના રસ્તા, સિટીના રસ્તા આપણે કહીએ ને કે ફોરટેક અને સામાન્ય રફ રોડ, સિંગલ પટ્ટી ને ડબલ પટ્ટી રોડ ઉપરથી જાય પસાર થઈ, એમ ગામડાની અંદર કયા પ્રકારની વ્યવસ્થાઓ છે માનવ વસાહતો માટે, એમની જે ચર્ચા કરતા હતા કે સામૂહિક અને કેન્દ્રીય વસાહત. એમના બે પેટા પ્રકાર, એક ગ્રામીણ અને શહેરી, અને એક છૂટી છવાઈ કે જુદા જુદા વિસ્તારોમાં અનુકૂળતા મુજબ, જેવી જેની કેપેસિટી આપણે કહીએ ને, સાદા મકાન હોય, કોઈ ઝૂંપડામાં રહેતા હોય, કોઈ ઇમારતે હોય, બે માળની આપણે કહીએ માળનું મકાન. હવે એની અંદર ગ્રામીણ વસાહતનો પોઈન્ટ આપણા આજનો મુખ્ય પોઈન્ટ છે વસાહત, કે જે ગામડાની અંદર જે રહેણાંક વિસ્તાર છે એ વિસ્તારો આપણે જોઈ શકીએ. હજી તમે થોડી સુધી જાઓ, ગામડામાં જાઓ, ઘણા વ્યક્તિઓ એવા છે કે જેને ગામડાનું બાળપણને ખબર જ નથી, અથવા ગામડાના કલ્ચર કઈ, એનું વાતાવરણ જ ખબર નથી. પણ ગામડું ઘણી વખત વિડીયોમાં અવારનવાર તો ગામડું ગામ કહેવાય, અને સિટી ઘર અને મકાન વચ્ચેનો તફાવત કે ભાઈ ઘર કોને કહેવાય અને મકાન કોને કહેવાય. ઘણી વખત તમને મકાન પછી રહેવા કરે, ઘણી વખત નથી કહેતા એમાં આપણું હિત ન હોય. ભાડે રહેતા ઘરનું મકાન હોય ને એમાં આપણું હિત હોય ને, એવું ભાડે રહીએ એમાં ન હોય, કારણ કે આપણે પોતાની વેદના છે આપણે સમજાય, બીજાની વેદના ન સમજી શકીએ, એવું બની શકે. એમ વસાહતો છે પોતાની જુદી જુદી વિસ્તાર મુજબ. ઘણી વખત ગામડામાં માનો કે તમે જેમ સ્થળો ફરો ને, એક જગ્યાએથી દૂરના સ્થળ જાવ ને, તમે સાપુતારા વિસ્તારમાં જાવ ને તો ના ઘાસના મકાનો હોય, જ્યાં પાકા ઇમારતો ન હોય, તો ખેતી લાયક જમીન પણ ન મળે છે, ઢોળાવ રસ્તાઓ હોય, એની ઉપર ફળ ફૂલ ઉગાડી કે જંગલી પેદાશો એકઠી કરી અને વેચાણ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય, પશુપાલન કરે, ઘાસ ઉગવાનું છે, તો એના દ્વારા એમ અમુક ગામડા છે ત્યાં ખેતીનો ખૂબ જ સારો વિસ્તાર, અમુક આપણે પાક વખાણાય. ગુજરાતની અંદર, આમ તો ભારતની અંદર સૌથી વધુ સિંગનું પાક કે મગફળી એ જુનાગઢ જિલ્લામાં, ગુજરાતમાં થાય છે. એવું તમને વારંવાર ઘણા બધા સવાલો સાથે કહો તો ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં ટેકરીવાળો ભાગ છે, ઊંચાઈવાળો ભાગ છે, તો ત્યાં ખેતી શક્ય નથી. હવે કચ્છની અંદર ખેતી શક્ય બની મિત્રો. કચ્છની વસાહતો છે કેવી છે, એની જે વસ્તી ગીચતા આપણે આગળ આવશે, વસ્તી ગીચતા છે ખૂબ ઓછી છે. વસ્તી ગીચતા એટલે શું કે 10 ચોરસ કિલોમીટરે રહેતા વ્યક્તિઓની સંખ્યા, લોકોની સંખ્યા, કે અહીંથી ચોરસ કિલોમીટરની અંદર એટલી વ્યક્તિઓ રહે છે. જ્યારે જ્યાં 700 હોય છે તો કચ્છની અંદર 5 કે 7 કે 10 જણા કે 20 જણા હોય એક ચોરસ કિલોમીટરની અંદર. જો એનો વિસ્તાર છે, એની વસ્તી વિસ્તાર, ત્યાંના રહેણાંક ઘણી જગ્યાએ જાવ ને નળિયાવાળા બે ઢાળવાળા મકાન આવે ને આપણા ગામડામાં, એવા જ મકાન. હવે કે કદ અને તેના કાર્યોના આધારે સામૂહિક વસાહતોના મુખ્ય બે પ્રકારો છે, કદ આકાર. જે કદ અને જે આકાર છે ને, એના આકાર, કદ ઊંચી ઇમારત, કદ કેટલું છે, પહોળાઈ કેટલી છે, મકાનની અંદર તમે જાઓ તો ઘણી જગ્યાએ તમે જોતા હો આ રીતનો પ્લોટ હોય, સરસ, તો આ ફરતી જગ્યા છોડવામાં આવે. અને ઘણી જગ્યાએ એવું હોય છે કે આ સોસાયટી છે, આ રસ્તો છે મકાન, અને અહીંયા બે બાજુ બધા ગેટ હોય, મકાન નજીક અને આમાં તમારા ગેટ હોય, એન્ટર થવાનું છે, અહીંથી તમારું રૂમ, રસોડું છે કે હોય, અને અહીંયા રસ્તા, ત્યાંથી રસ્તાઓ પસાર થતા હોય, અથવા તો ગટર વ્યવસ્થા છે, એની બધી આવક જાવકની જે વ્યવસ્થા
કાર્યને આધારે બે પ્રકાર છે કેવા કે છે જે ગ્રામીણ અને શહેરી ને એમાં લખાઈ ગયા આપણે અગાઉ સમજી ગયા છે. હવે મૂળ પોઈન્ટ આપણે એ છે કે ગ્રામીણ વસાહતો જે છે એ ગ્રામીણ શબ્દ પ્રાથમિક આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે. કોની સાથે? પ્રાથમિક આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલો અને એને પ્રાધાન્ય વધારે આપે. એ પ્રવૃત્તિ પ્રાથમિક અને આર્થિક પ્રવૃત્તિને વધારે પ્રાધાન્ય આપે. બરાબર? હવે એ વિશ્વભરમાં જેને ગ્રામ્ય વસાહત કહે છે. તો એક નાનકડો પોઈન્ટ છે, આમાં આપણે બહુ લખવાની જરૂરિયાત ઊભી ન થાય, પણ તમે ટેક્સ્ટબુક વાંચો તો વધારે લખો. કારણ કે એક કે બીજું તે અને ગ્રામ્ય વસાહતો કહેવામાં આવે છે તેવી વસાહતોમાં રહેતા લોકો પ્રાથમિક પ્રવૃત્તિઓ કે ગ્રામ્ય વસાહતોમાં રહેતા લોકો કેવી પ્રવૃત્તિ કરે છે કે ગ્રામ્ય વસાહતોમાં રહેતા લોકો તો માં રહેતા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ તો પ્રાથમિક પ્રવૃત્તિમાં કોનો સમાવેશ થાય તમને ખબર હશે. ખેતી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, આ જે બધું જે છે એમાં પ્રાથમિક ઉદ્યોગ છે. ખેતી, પશુપાલન, પછી મત્સ્ય ઉદ્યોગ. તો વધારે નહીં લખતા તમને ખબર છે, આગળ તમને આ પોઈન્ટમાં ખબર પડવી જોઈએ કે આ પછીનો જે સ્ટેપ છે એ કોનું છે. અને મત્સ્ય કે વન્ય, પછી વનની અંદર કે જંગલો, વન જેને આપણે કહીએ ને એ જંગલોની જે પેદાશો છે એનો સમાવેશ થાય છે. ત્યારબાદ આગળ પેદાશો એટલે વગેરે કરવી વગેરે આ બધી પ્રાથમિક પ્રવૃત્તિ. જંગલની અંદરથી લાકડું, મધ, ઇમારતી લાકડું મળે, સાજણના ઘણા બધા પ્રકારના લાકડાઓ મળે. અમુક જે છે એ લોકો ખોરાકનો ઉપયોગ કરતા હોય, પશુઓનો શિકાર કરતા હોય છે. ફળ, ફળાદી, આયુર્વેદ પણ એમાંથી મળે. જંગલોમાં ઘણી વખત તમને ખબર છે ઘણા જંગલોના ઇતિહાસ એ જંગલોમાંથી આવા પ્રકારની ઔષધિઓ પ્રાપ્ત થાય છે. આમાં ભલે ન લખ્યું છે પણ આપણે એને સમજી શકીએ. આજે પણ ખેતી એ ગ્રામીણપણાનું મુખ્ય અને મહત્વનું લક્ષણ ગણવામાં આવે છે. આજે હાલની તકે કે ખેતી એ ગ્રામીણપણાનું મુખ્ય અને મહત્વનું લક્ષણ કે મહત્વ કારણ કે ખેતી ગામડેથી જ તે તમારી પાસે જે 80 થી 90% જે ખાધા ખોરાક જે પહોંચે છે ને એ ગામડેથી સિટી સુધી આવે ને ગ્રામ્ય વિસ્તારમાં એનું મહત્વ છે કે આ વિસ્તારમાં ઘણા વિસ્તારમાં વસ્તુનું ઉત્પાદન થાય. સફરજન છે તો એ ક્યાં જમ્મુ કાશ્મીરમાં, પણ અનાજ છે, ઘઉં છે, આપણે ગુજરાતની અંદર ભાલના ઘઉં, ભાલિયા ઘઉં તરીકે ઓળખાય, ખબર છે? અને પંજાબને ઘઉંનો કોઠાર કહેવાય. આ બધી વસ્તુઓ છે ત્યાંથી આવે ભલે પણ કે પ્રોપર સિટીમાં નથી પાકતું કે ઇમારત ઉપર નથી પાકતું કે કોઈ યંત્રો નથી હોતા, પરંતુ એ ખેતીમાં કે ગ્રામીણમાંથી જ સિટી સુધી એ વસ્તુ પહોંચે છે. આજે પણ ખેતી એ ગ્રામીણનું મુખ્ય અને મહત્વનું લક્ષણ. પશુપાલન એ આ ખેતીના અંતર્ગત ભાગ ગણવામાં અને પશુપાલન જે છે ને એને પશુપાલન ને આ ખેતીનો અંતર્ગત ભાગ ગણવામાં આવે છે. અંતર્ગત કે એનો એક ભાગ છે, આપણો એક અંગ કહેવાય ને, હાથી એક શરીરનો એક અંગ છે. તો ખેતીનો અંતર્ગત ભાગ ગણવામાં આવે છે પશુપાલન. કારણ કે ખેતી હોય તો પશુપાલન થઈ જાય સાથે સાથે. કારણ કે ખેતીની અંદરથી જે ઘાસ જે વધારો જે હોય નકામું ઘાસ કહીએ આપણે એના અંતર્ગત એની સાથે જો જમીન જ ન હોય તો પશુઓને ઘણી વખત જે ડુંગરાળ વિસ્તારમાં રહે છે એને ઉનાળા વિસ્તારમાં પશુપાલનને ખવડાવવા માટે દૂરથી, કારણ કે એ અંતર્ગત બે ભેગું થઈ શકે કે એના પશુપાલનની જે ઉપજ મળે છે એના છાણ, મળમૂત્ર એ ખેતીમાં ઉપયોગ થાય છે અને ખેતીમાં જે ઘાસની જે વધારાનું છે એ પણ
એ નાખી દેવું કે તમારે વ્યર્થ થાય આપણે ભાષામાં કહેવાય એ ગાયોના ઘાસચારા ગાયો ભેંસો કે પશુપાલનને ઉપયોગમાં લે અને એમાંથી એને પાછું દૂધ જે મળે કે ડેરી ઉદ્યોગ જે કરે એ ખૂબ જ સરળતાથી તેનો ઉપયોગ કરી શકે. ત્યારબાદ સમુદ્ર નદી કિનારાના સરોવરની નજીક સ્થપાયેલી ગ્રામ્ય વસાહતમાં મત્સ્ય પ્રવૃત્તિ પણ નોંધપાત્ર મહત્વ કે સમુદ્ર કિનારે છે તો ન્યાય એવું છે કે પાણીની અંદર તો શું થાય એ જ થાય. દરિયા નજીક છે વધી તો એ ખાડી વિસ્તારો ત્યાં મીઠું પકવે બાકી દરિયામાં કંઈ ખેતી થવાની નથી પણ ના માછીમારીનો ધંધો થઈ શકે. તો એ અંતર્ગત વન્ય ક્ષેત્રોની નજીક વિકસેલી ગ્રામ્ય વસાહતોમાં વન્ય પેદાશોનું એકત્રીકરણ શિકાર અને ખનન કે વન્ય ક્ષેત્રોની નજીક જંગલોની નજીક હોય તો ત્યાંથી લાકડું છે વન્ય અંદર જે પેદાશો છે ફળાદી ઘણી બધી વસ્તુ વનમાં ઉત્પાદન થાય છે અને એમાંથી શિકાર પશુનો શિકાર કરીને પણ એવું શું કરે છે એ પોતાની પેદાશો આપણે કહીએ જે હાલમાં સામાન્ય ઉદાહરણ કે મધ છે એ જંગલ વિસ્તારમાં કે જે વન વિસ્તાર હોય ને ત્યાં મધનું પ્રમાણ વધારે હોય એવા વિસ્તારોમાં તો ત્યાંથી મધ લાવીને વેચે. આપણે કહીએ ને અહીંનું મધ છે ને અહીંની આ વસ્તુ છે અમુક જંગલોની વસ્તુ વખાણે. હવે ત્યારબાદ ત્યાં ખેતીના વિકાસ માટેની તક ઓછી હોવાથી સ્વાભાવિક રીતે ખેતી સિવાયની આર્થિક પ્રવૃત્તિઓનો વધુ વિકાસ પ્રવૃત્તિઓ છે વધુ વિકાસ પામે કે ત્યાં ખેતી પ્રવૃત્તિ જે છે બરાબર તક ઓછી હોય કે ખેતીના વિકાસ માટે કે એ વિસ્તાર છે કે ત્યાં ખેતી પ્રવૃત્તિ શક્ય ન હોય આપણે કહેવાય શક્ય ન હોવાથી સહજ રીતે શિકાર ખનન વગેરે પ્રવૃત્તિઓ કરવી પડે બરાબર. કે વિકાસ ઓછો હોવાથી સ્વાભાવિક રીતે ખેતી સિવાયની આર્થિક પ્રવૃત્તિ કે ત્યાં ખેતી પ્રવૃત્તિ શક્ય ન હોવાથી સહજ રીતે શિકાર ખનન કે અન્ય પ્રવૃત્તિઓ કે ખનન જેવી અન્ય આર્થિક પ્રવૃત્તિ કરવી પડે. આર્થિક રીતે આપણે ઉત્પાદન મેળવવા કંઈક કરવું પડે ખેતી સિવાયની વાત કરી છે બરાબર. હવે મુખ્ય પોઈન્ટ મિત્રો આપણો એ બાદ હવે કે આમ વિવિધ ભૌગોલિક વિસ્તારમાં તો વિવિધ ભૌગોલિક વિસ્તારો છે પરિસ્થિતિના વિકસેલી ગ્રામ્ય વસાહતો કેટલીક આગવી લાક્ષણિકતાઓ અમુક ગ્રામ્ય વસાહતોને કેટલીક આગવી લાક્ષણિકતાઓ ધરાવે. મોહેજો-દડોની જે સંસ્કૃતિ હતી એની આગવી લાક્ષણિકતા શું હતી કે એની ગટર વ્યવસ્થા એનો આકાર એની વ્યવસ્થા. ઘણી વખત તમે જાઓ ઓહો એ સિટીની અંદર કેવા મસ્ત મકાન છે કેવો આકાર બનાવેલો મકાન નામ તમને એમ થાય વાહ આપણે કહીએ ને એમ. પછી ગામડાની અંદર જે છે એ સામાન્ય ખેતી જ્યારે ઉભી હોય નાનકડો પાક હોય તો ઘઉં આપણે કહીએ ને લીલું સોનું આપણે ઝાકળનો ઘઉંમાં આવેલા જતા હોય ઘઉંનો પાક આજે તમે સમજતા છો તમને કેટલો આહલાદક દ્રશ્ય સર્જાય. એવા એમના વિવિધ ભાગોની પરિસ્થિતિને ગ્રામ્ય વિસ્તારો કેટલીક આગવી લાક્ષણિકતાઓ આવાસના કદ બાંધકામ કે આવા સોના કદ બાંધકામ એમની બાંધકામની રીત ઇમારતો છે આ છે તે છે. ત્યારબાદ બાંધકામમાં વપરાતી સામગ્રી આકાર બાંધકામ અને બાંધકામમાં વપરાતી સામગ્રી આ છે ને તમે યાદ રાખજો કે અમુક વસ્તુ એવી વસ્તુ વપરાય છે કે જે કાયમી માટે ઉપયોગી લાગે. ગામડાની અંદર છે ને શિયાળાની અંદર ઘાસના ઝૂંપડાઓ બનાવે એને આપણી ભાષામાં માંડવો કહેવાય. તમે પાકા મકાન બને ને એની કરતાં ત્યાં ઠંડી ઓછી લાગે. ઘાસના વાતાવરણ બહુ મસ્ત ઝૂંપડી કહેવાય. ને તમે એનું વાતાવરણ માણો ને તો તમને ક્યારેક ખ્યાલ આવે કડકડતી ઠંડી હોય એના આકાર તો તમને એમ થાય ઝૂંપડી બસ એક આસપાસ પ્રકારનું આમ આવે આ ભાગ હોય ત્યાંથી જવાનું બરાબર આમ ખડકી મૂકી અને અહીંયા સુવાની વ્યવસ્થા કે જે ગામડાની અંદર હજી લોકો જે મજદૂર લોકો છે આ છૂટાયા વિસ્તારોમાં રહેતા હોય છે. હવે ત્યારબાદ ગ્રામીણ વસાહતોનું વિસ્તૃતીકરણ વર્ગીકરણ કરાય
કરી શકાય કે વપરાતી સામગ્રી વગેરે મુદ્દાઓ આધારે કે આ બધી વસ્તુઓ વપરાય ને એના આધારે હવે વિકાસ પ્રણાલીના આધારે ગ્રામીણ વસાહતો આ પ્રમાણે પેટા પ્રકારો પાડવામાં આવે છે. કેટલા 7 પ્રકારો છે. એમાં લંબચોરસ બરાબર પહેલો પ્રકાર છે એ લંબચોરસ એટલે કે કેવો પ્રકાર છે આયાત કા બરાબર આયત કા આ બે બરાબર. હવે પ્રણાલી હવે એના વિશે આપણે ડાયરેક્ટ સમજીએ બધા પોઈન્ટ નહીં લખતા એક સાથે કે એક અંદાજ પ્રમાણે વિશ્વની 50% થી વધુ વસ્તી આ પ્રકારની ગ્રામીણ વસાહતમાં રહે છે. કે તો એક અંદાજ પ્રમાણે કેટલી વિશ્વની ભારતની વાત નથી કરતી એ સમજો. શબ્દ લખતા પ્રશ્નનો જવાબ લખતા પહેલા સ્વાધ્યાય કા જો આપણે સમજો તો તમને એકદમ પાઠ ઈઝી લાગશે પણ તમે આખો પાઠ સમજવા જાઓ તો તમને થોડું સરળતા નહીં પડે પણ સ્વાધ્યાય જો ને કે આ બધા પાઠનો જવાબ મળે. હવે વિશ્વની અંદર કે એક અંદાજ પ્રમાણે વિશ્વની 50% વસ્તી આ પ્રકારની વસાહતમાં રહે છે. વસાહત કે રહેણાંક આ પ્રકારના રહેણાંકો છે. તેમાં પછી ભારત હોય, અમેરિકા હોય, ચીન હોય, જાપાન હોય, આફ્રિકા હોય, ઇંગ્લેન્ડ હોય, બાંગ્લાદેશ હોય, પાકિસ્તાન હોય, બધા આવે. વિશ્વના 50% ઘણા બધા નામ કારણ કે એમની સાથે હવે 50% પ્રકારની વસાહતમાં આવે છે પરંતુ મેદાની ક્ષેત્રોમાં આવી વસાહતનું પ્રમાણ વધુ હોય છે. ક્યાં વધારે હોય છે કે ફળદ્રુપ જે મેદાનો હોય છે ને એ વિસ્તારમાં આ પ્રકારની જે વસાહતો છે એમની અંદર એનું પ્રમાણ વધારે હોય છે. ફળદ્રુપ મેદાનોમાં આ પ્રકાર એટલે કે ની વસાહતોનું પ્રમાણ વધુ હોય. ટેક્સ્ટમાં બધું આપેલું છે પણ મુદ્દો થોડો પર આવે વધારે કયા પ્રકારના આયાતકાર અથવા લંબચોરસ આ બે તમે સમાન રીતે લખી શકો કે ફળદ્રુપ મેદાનમાં આ પ્રકારની વસાહતો આ તમારો પાછળ જોઈન કરી દો. આ વારંવાર આપણે લંબચોરસ કે પછી આયાતકાર ન લખી શકીએ. ગંગા નદીના મેદાનમાં આવી અનેક વસાહતો છે. ક્યાં ગંગા નદીના મેદાનો બધા આમાં એક પોઈન્ટમાં આવે છે કે ગંગા નદીના મેદાનો મેદાનમાં આ પ્રકાર તમે ડોટ કરવાનું પડશે બરાબર એક છે બરાબર આ ડોટ કરી દીધું ચાલે. આ પ્રકારની વસાહત ઉદાહરણ છે કે ગંગા નદીના કિનારાના વિસ્તારમાં આ પ્રકારની વસાહત જોવા મળે છે. હવે અને જર્મની, ઇઝરાયલ તથા ફ્રાન્સમાં આ પ્રકારની વસાહતોની સંખ્યા વધુ છે. ક્યાં જર્મની ની ફ્રાન્સ અને ઇઝરાયલ है ना. ઇઝરાયલ ખેતી ક્ષેત્રે ઇઝરાયલ ટોપ લેવલે છે ખેતી ક્ષેત્રની અંદર. દેશમાં આ પ્રકારની વસાહતો વધુ જોવા મળે છે. સૌથી વધુ વધે છે તે આ પ્રકારની વસાહતો વિશ્વની અંદર છે તે પણ આ જે ત્રણ દેશો છે તમને કોઈ પ્રશ્નમાં પૂછે કયા દેશોમાં આયાતકાર અથવા સોરસ જે પ્રકારની વસાહત છે એનું પ્રમાણ વધુ જોવા મળે કયા દેશની અંદર તો આ ત્રણ દેશ તમે સરળતાથી લખો. 50% તો છે પણ 50% તો વિશ્વમાં 50% પણ એના બધા કરતા આ દેશોમાં વધારે છે. એટલે જર્મની, ફ્રાન્સ ને ઇઝરાયલ આ ત્રણ દેશો છે એમની અંદર વધુ જોવા મળે છે. રૈખિક એટલે કે રિબન પ્રણાલી રૈખિક જોડ કહીને સરખા આપણે કે રૈખિકતા એ વસાહતનું ઘણું જ મહત્વનું લક્ષણ ગણાવે છે. અહીં આવાસોની ગોઠવણી સડક, રેલ માર્ગ, નદી કે નહેરના કાંઠાની સમાંતર સ્થિતિમાં ગોઠવાયેલી
ફાટા નજીકનું હોય જો એ બધું આપણે લખતા નથી તે સ્થિતિમાં ગોઠવાયેલ જોવા મળે છે સમુદ્ર કિનારે પણ કેટલીક વસાહતો વિકસી શકે છે ને સમુદ્ર કિનારે પાણીના ભાગ છે ત્યાં એ બૃહદ હિમાલયના ક્ષેત્રમાં તથા ગંગા નદીના કિનારે પર તેમને લઈ કરતા રહે છે ટેક્સ્ટબુકમાં ખાસ ધ્યાન રાખજો વસાહતો છે તેને રિબિન પ્રણાલી પણ કહે છે અને બીજા નામે ક્યાં નામ આપે છે રિબિન પ્રણાલી રેખિક જે છે એને રિબિન પ્રણાલી પણ કહે છે રેખિક વસાહતો કાઉન્સમાં એને રિબિન પણ કહેવાય છે બરાબર હવે ક્યાં કે જ્યાં કે નદી કિનારે બૃહદ હિમાલય ક્ષેત્રમાં એક હિમાલયનું ઉદાહરણ આપી છે અને ગંગા નદીના રેખી એમાં બે જગ્યાએ વિસ્તાર જે છે વસાહતો તેને રિબિન પ્રણાલી કહેવાય સક્રિય પ્રણાલી કે સક્રિય વસાહતો પ્રણાલીઓ મદદ છે અગરિયાઓ તથા માછીમારો તો સક્રિય જે ક્યાં છે સમુદ્ર કિનારા નજીક છે સક્રિય પ્રણાલી આ પ્રકારની જે વસાહત છે ને એ સમુદ્રના કિનારા નજીક છે મિત્રો ખાસ કરીને મીઠું પકવતા અગરિયાઓ છે બરાબર માછીમારીનો જે ધંધો કરતા હોય તમે જોવો દરિયાની કઈ વસ્તુ આ નજીકની વસ્તુ હોય એકલા એકલા નાના નાના ઝૂંપડાઓ અને આ બધા જે છે એ સક્રિય કે સતત પ્રયત્નશીલ રહેતા હોય કે નિષ્ક્રિય અને સક્રિય કામદાર લોકો છે ને આ બધા એ આને નજીકમાં હોય છે અગરિયાઓ તથા માછીમારો દ્વારા રસાય છે જમીન ખંડમાં જ્યાં ખારા પાણીના જળાશયો હોય ત્યાં તથા સાગર કાંઠે અગરિયાઓ સક્રિય કે જ્યાં જમીન કાંઠા હોય દરિયાઈ કાંઠો હોય ત્યાં આગરિયાઓ મીઠું પકવનાર છે ને મિત્રો એને આગરિયા કહેવાય જે મીઠાનો ધંધો કરતા હોય ને પછી કોઈ પણ જ્ઞાતિ ખેતી કરે ને એની કોઈ જે જાત છે ફિક્સ નથી પણ એ ખેડૂત કહેવાય જેમ કોઈ પણ જ્ઞાતિ હોય આપણે જ્ઞાતિ ધર્મ કે કોઈ નહીં પણ એ વ્યક્તિ તો મિત્રો